નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ જીકે બાય એમ કે સર ગુજરાતી જીકે પર. મિત્રો, આજે આપણા વિડીયોમાં 9 મે 2026ના 15 મોસ્ટ આઈએમપી પ્રશ્નોને ડિટેલમાં કવર કરીશું અને દરેક પ્રશ્નોના ઇમ્પોર્ટન્ટ ફેક્ટ પણ હું તમને જણાવવાનો છું. તો મિત્રો, પૂરો વિડીયો બહુ ધ્યાનથી જોજો. લાસ્ટમાં તમારી ટેસ્ટ હશે જેના જવાબો તમારે કોમેન્ટમાં આપવાના છે. સાથે જ મિત્રો, આ ગુજરાતની એકમાત્ર ચેનલ છે કે જ્યાં દરરોજ સવારે 8 વાગે દરરોજના 15 મોસ્ટ આઈએમપી પ્રશ્નો તમને ડિટેલમાં કવર કરવામાં આવે છે અને સાથે જ આગલા દિવસના 15 પ્રશ્નો રિવિઝન પર કરવામાં આવે છે. અને સાથે જ મિત્રો, અઠવાડિયે અને મહિના રિવિઝન તો આપણે કરાવીએ છીએ. અને મિત્રો, આપણા વિડીયો પણ 20 મિનિટ જેટલો નાનકડો જ હોય છે અને આપણા પ્રશ્નો એવા જ હોય છે કે જે તમારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે તમને ખૂબ જ ઉપયોગી થવાના છે. તો જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ કરી લેજો. તો ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ. કઈ યુનિવર્સિટીએ તેના સમાજશાસ્ત્રના અભ્યાસક્રમમાં મોદી તત્વ મોડ્યુલનો સમાવેશ કર્યો છે? તો મિત્રો, આજે મોદી તત્વ મોડ્યુલ નામનો અભ્યાસક્રમ છે તેને સમાજશાસ્ત્ર વિષયમાં જે યુનિવર્સિટીએ સામેલ કર્યું છે તે છે વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, એટલે કે MS યુનિવર્સિટી વડોદરા. મોદી તત્વ મોડ્યુલ MS સોશિયોલોજીના 2 વર્ષના કાર્યક્રમમાં સોશિયોલોજી ઓફ પેટ્રિયોટિઝમ વિષય હેઠળ ભણાવવામાં આવશે. આ અભ્યાસક્રમ 4 ક્રેડિટનો છે અને તેને આગામી જૂન 2026ના શૈક્ષણિક સત્રથી લાગુ કરી દેવામાં આવશે. મિત્રો, વડાપ્રધાન મોદીની જે નેતૃત્વ શૈલી છે અને જે તેમની લોકપ્રિયતા છે તેનું મેક્સ વેબરના સિદ્ધાંતોના આધારે વૈજ્ઞાનિક વિશ્લેષણ કરવામાં આવશે. અને મિત્રો, આ કોર્સમાં નોટબંધી, ડિજિટલ ઇન્ડિયા અને મેક ઇન ઇન્ડિયા જેવી યોજનાઓની સામાજિક અસરોનો પણ અભ્યાસ કરવામાં આવશે. મિત્રો, આ નવા અભ્યાસક્રમ માટે BA સોશિયોલોજીની જે બેઠકો 150 હતી તેને વધારીને હવે 286 પણ કરી દેવામાં આવી છે. સો વર્ષથી વધુ વર્ષોના યોગદાન માટે કયા ભારતીય ઉદ્યોગપતિને પ્રતિષ્ઠિત અર્થ દુબઈ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે? તો મિત્રો, આજે અર્થ દુબઈ એવોર્ડ છે તે અપાયો છે દીપક ભાટિયાને. આર્ટ ઓફ લિવિંગના 45મા સ્થાપના દિવસ પર પ્રધાનમંત્રી મોદીએ કઈ સંરચનાનું ઉદ્ઘાટન કર્યું છે? તો મિત્રો, આજે આર્ટ ઓફ લિવિંગના 45મો જે સ્થાપના દિવસ હતો એ દિવસે PM મોદીએ જે ઉદ્ઘાટન કર્યું છે તેનું નામ છે ધ્યાન મંદિર. આર્ટ ઓફ લિવિંગના 45મા સ્થાપના દિવસના અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10 મે 2026ના રોજ બેંગલુરુના ઇન્ટરનેશનલ સેન્ટર ખાતે આ નવનિર્મિત ધ્યાન મંદિરનું ઉદ્ઘાટન કરવાના છે. આ કાર્યક્રમ સંસ્થાના 45 વર્ષ પૂર્ણ થવાના અને સાથે જ તેના સ્થાપક ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરના 70મા જન્મદિવસની ઉજવણી નિમિત્તે યોજવામાં આવશે. આ એક વિશાળ મેડિટેશન હોલ છે અને જે ખાસ કરીને મોટા પાયે યોગ અને ધ્યાન સત્રો માટે બનાવવામાં આવ્યો છે. PM મોદીએ માનસિક સ્વાસ્થ્ય, ગ્રામીણ વિકાસ, પ્રકૃતિ સંરક્ષણ અને સામાજિક પરિવર્તનને લગતા દેશવ્યાપી પ્રોજેક્ટ પણ આની સાથે લોન્ચ કરવાના છે. અને આ સમારોહમાં 182થી પણ વધુ દેશોના પ્રતિનિધિઓ ભાગ લેવાના છે કે જે વસુદેવ કુટુંબકમના સંદેશોને પ્રોત્સાહન આપવાના છે. પ્રથમ ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ એટલે કે IBCA સમિટની યોજવાની કયો દેશ કરશે? તો મિત્રો, આજે પ્રથમ ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ છે તેનું આયોજન થવાનું છે દિલ્હીમાં, એટલે કે ભારતમાં. સાથે જ મિત્રો, દર 10 વર્ષે થતી મોટામાં મોટી વહીવટી પ્રક્રિયા એટલે કે વસ્તી ગણતરી કે જે અત્યારે 2026 અને 27માં થવાની છે અને માટે જ આવનારી તમામ પરીક્ષામાં વસ્તી ગણતરીમાંથી 2 કે 3 પ્રશ્નો તો 100% પૂછાવાના જ છે. અને આના માટે જ મિત્રો, વસ્તી ગણતરીના મોસ્ટ આઈએમપી 50 પ્રશ્નોનો વિડીયો આપણી ચેનલ પર ઓલરેડી આવી ગયો છે અને મોટા ભાગના મિત્રોએ તો આ વિડીયો જોઈ જ લીધો છે. પણ જો હજુ સુધી તમારે આ જોવાનો બાકી હોય તો આની લિંક આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જશે મિત્રો, અને અવશ્યથી જોઈ લેજો જેથી કરીને વસ્તી ગણતરીને લગતો એક પણ માર્ક્સ તમારો ન કપાય. ટ્રુ કોલરના રિપોર્ટ અનુસાર વિશ્વમાં સૌથી વધુ સ્પામ કોલથી પ્રભાવિત દેશ કયો છે? તો મિત્રો, તમે જાણો છો કે આપણા બધાને દરરોજ કેટલાય બધા અનવોન્ટેડ કોલ્સ આવતા હોય છે જેને સ્પામ કોલ કહેવાતા હોય છે. અને આ ટ્રુ કોલરનો એક રિપોર્ટ આવે છે તેના અનુસાર
વિશ્વમાં સૌથી વધારે આવા સ્પામ કોલથી પ્રભાવિત દેશ છે ઇન્ડોનેશિયા. વૈશ્વિક જે સ્પામ લિસ્ટ આવ્યું છે તેમાં પ્રથમ ઇન્ડોનેશિયા છે, બીજા નંબર પર છે ચીલી, ત્રીજા નંબર પર છે વિયેતનામ અને ચોથા નંબર પર છે બ્રાઝિલ. ઇન્ડોનેશિયાની વાત કરીએ તો ત્યાં 79 અજાણ્યા કોલ સ્પામ આવે છે જે છેતરપિંડી તરીકે ઓળખાયા છે અને જેમાં 40%થી વધારે કોલ્સ તો આ બેંક અને જે ધિરાણકર્તાઓ જેવી કે નાણાકીય સંસ્થાઓ દ્વારા કરવામાં આવે છે. એટલે મિત્રો આ જે ક્રેડિટ કાર્ડ ને એ બધા કોલ આવે છે ને એ 40% કોલ તો એમાં એના જ છે. મિત્રો આ લિસ્ટમાં જો ભારતની વાત કરીએ તો ભારત આ યાદીમાં 5મા ક્રમે છે. ભારતમાં સ્પામ કોલનું પ્રમાણ 66% જેટલું છે અને જેમાં 36% કોલ્સ આવા સેલ્સ અને ટેલિમાર્કેટિંગ સંબંધિત હોય છે. 2025 દરમિયાન ટ્રુ કોલર દ્વારા વિશ્વભરમાં કુલ 68 બિલિયનથી પણ વધારે સ્પામ અને છેતરપિંડીવાળા કોલ્સની ઓળખ કરવામાં આવી છે. કોમનવેલ્થ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2026નું આયોજન ક્યાં કરવામાં આવશે? તો મિત્રો આજે કોમનવેલ્થ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2026 છે તેનું આયોજન થવાનું છે નવી દિલ્હીના ત્યાગરાજ સ્ટેડિયમમાં. પ્રથમ ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ એટલે કે IBCA સમિટની વેબસાઇટ અને લોગોનું અનાવરણ કોણે કર્યું છે? તો મિત્રો આજે ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સનો જે લોગો અને વેબસાઇટ છે તેને લોન્ચ કરી છે કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવે. મિત્રો તમે જે ઇમેજમાં જોઈ રહ્યા છો આ જ છે તેનો ઓફિશિયલ લોગો કે જેને ભૂપેન્દ્ર યાદવજીએ અનાવરણ કર્યો છે. મિત્રો આજે ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ એટલે આમાં એવા પ્રાણીઓનો સમાવેશ થાય છે. બિગ કેટ એનો મતલબ કે વાઘ, સિંહ, ચિત્તા, દીપડા, લેપર્ડ, જે લેપર્ડ ને બધું આપણે કહેતા હોય છે ને આવા જે મોટા જંગલી પ્રાણીઓ હોય છે ને જે તમે ઇમેજમાં જોઈ શકો છો ને આ બધા બિગ કેટમાં સમાવેશ કરવામાં આવે છે. અર્બન ટેસ્ટ બેડ અને એરોસોલ ઓબ્ઝર્વેટરી ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે? તો મિત્રો આજે અર્બન ટેસ્ટ બેડ અને એરોસોલનું ઓબ્ઝર્વેટરી છે તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે તમિલનાડુના ચેન્નઈમાં. નવા દક્ષિણ તટીય રેલવે ઝોનના મુખ્યાલય ક્યાં બનાવવામાં આવી છે? તો મિત્રો આજે દક્ષિણ તટીય રેલવે ઝોનનું જે નવું બન્યું છે તેનું મુખ્યાલય બનાવવામાં આવ્યું છે વિશાખાપટ્ટનમમાં. મિત્રો જો હજુ સુધી વિડીયોને લાઇક ના કર્યો હોય તો તમને રિક્વેસ્ટ છે કે પ્લીઝ જલ્દીથી કરી લેજો. કોલ ઇન્ડિયાએ 100 મેગાવોટનો સોલર પ્રોજેક્ટ ક્યાં શરૂ કર્યો છે? તો મિત્રો આજે કોલ ઇન્ડિયા છે તેમણે 100 મેગાવોટનો સોલર પ્રોજેક્ટ શરૂ કર્યો છે આપણા ગુજરાતમાં. જો ગુજરાતમાં વાત કરીએ તો ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ભદ્રમાલી ગામમાં આ આવેલો છે. આ ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે મિત્રો. સુપ્રીમ કોર્ટે કયા ઐતિહાસિક કેસમાં એસિડ પીડિતોને પણ દિવ્યાંગતાનો લાભ આપવાનો નિર્ણય સાંભળાવ્યો છે? તો મિત્રો પરીક્ષામાં આવા જે કેસ હોય તેને લઈને ઘણીવાર પ્રશ્નો પૂછાતા હોય છે. જો તમે ઘણી બધી આગળ એક્ઝામ આપી હશે તો તમને ખ્યાલ હશે કે અગાઉ ઘણી બધી પરીક્ષામાં કેશવાનંદ ભારતી વિરુદ્ધ ભારત સંઘના જે કેસ છે તેને લઈને પ્રશ્નો ઘણી બધી વાર આવેલા છે. પરંતુ હવે એ પ્રશ્ન ખૂબ જ કોમન થઈ ગયો છે અને માટે આવા જે ઇમ્પોર્ટન્ટ કેસ હોય છે તેને લઈને પ્રશ્નો પરીક્ષામાં આવવાની શક્યતા ખૂબ જ વધારે હોય છે. અને મિત્રો આ જે કેસ છે એસિડ પીડિતોને પણ દિવ્યાંગતાનો લાભ આપવાનો એ કેસ હતો શાહીન મલિક વિરુદ્ધ ભારત સંઘ. આમાં મિત્રો એવું હોય છે કે જેમ પર એસિડ એટેક જેના પર જે વ્યક્તિ પર થતું હોય છે તેનું જો બહારનું કોઈ અંગ ડેમેજ થયું હોય તો તેને દિવ્યાંગ ગણવામાં આવતું હતું. પરંતુ આજે શાહીન મલિક કેસ એવો હતો કે જેમાં એસિડ પીવડાવવામાં આવ્યું હતું જેથી બહારથી વ્યક્તિ નોર્મલ દેખાતી હોય પરંતુ તેના અંદરના જે અંગો કહેવાય ઓર્ગન કહેવાય એ બધા ડેમેજ થઈ ગયા હતા અને તેમને દિવ્યાંગતાનો લાભ અપાતો ન હતો. અને માટે જ મિત્રો આ કેસ ચાલતો હતો અને લગભગ જ્યાં સુધી મારા વાંચવામાં આવ્યું છે ત્યાં સુધી 16 વર્ષ જેટલો કેસ ચાલ્યો અને ત્યારબાદ આ નિર્ણય આવે છે કે જે વ્યક્તિઓને એસિડ પીડિત છે અને જેમને ઇન્ટરનલ ઇન્જરી થઈ છે તો તેમને પણ આવા દિવ્યાંગતાનો લાભ આપવો જોઈશે એવો નિર્ણય સુપ્રીમ કોર્ટે સંભળાવ્યો છે. ખૂબ જ મહત્વનો કેસ છે મિત્રો. આ ખગોળશાસ્ત્રીઓએ 2 તારાઓની પરિક્રમા કરતા કેટલા ટેટુઇન જેવા ગ્રહો શોધ્યા છે? તો મિત્રો આજે ટેટુઇન જેવા ગ્રહો છે તે શોધાયા છે 27 ગ્રહો. કેમ્બ્રિજ
ડેડિકેટેડ ટીચર્સ એવોર્ડ 2026નું દક્ષિણ એશિયાઈ પ્રાદેશિક ખિતાબ કયા ભારતીય જીત્યું છે? તો મિત્રો આજે કેમ્બ્રિજ ડેડિકેટેડ ટીચર્સ એવોર્ડ 2026 છે તેને જીતી લીધું છે સોમા મંડલે. મિત્રો જો હજુ સુધી વિડીયોને લાઇક ના કરી હોય તો પ્લીઝ અત્યારે જ કરી લેજો. સાથે જ મિત્રો એપ્રિલ મહિનાનો મંથલી કરંટ અફેર્સ વિડીયો કે જેમાં આપણે એપ્રિલ મહિનાના મોસ્ટ આઈએમપી 200 પ્રશ્નો કરાવ્યા છે. તો મિત્રો મેગઝીન વાંચશો એના કરતાં જો આવો ક્વોલિટી વિડીયો જોશો તો તમને ખૂબ જ ફાયદો થશે અને સરળતાથી આખો મંથનું કરંટ અફેર્સ તૈયાર થઈ જશે. તો મિત્રો જો હજુ સુધી આ વિડીયો જોવાનો બાકી હોય તો આને અવશ્યથી જોઈ લેજો. આની લિંક તમને આપણા આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. અને સાથે જ મિત્રો જો તમારે આના આગલા મહિનાનું જોવું હોય તો માર્ચ, ફેબ્રુઆરી, ડિસેમ્બર, જાન્યુઆરી બધા જ મહિનાના મંથલી કરંટ અફેર્સ વિડીયો કે જેમાં આપણે દરેક મહિનાના 200 મોસ્ટ આઈએમપી પ્રશ્નો કરાવે છે તો તમામ વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ જ છે. તો મિત્રો આ તમામ ક્વોલિટી વિડીયો છે. તો જો સિરિયસલી તૈયારી કરતા હોય અને પાસ થવા માટે જો પરીક્ષા આપવાની હોય, સિલેક્ટ થવું જેવું નક્કી જ કર્યું હોય તો આ ક્વોલિટી વિડીયોને બિલકુલ પણ મિસ ના કરતા. વિદેશ મંત્રી એસ જયશંકર કયા કેરેબિયન દેશની સત્તાવાર મુલાકાતે પહોંચ્યા છે? તો મિત્રો આપણા જે વિદેશ મંત્રી છે એસ જયશંકર એ જે કેરેબિયન દેશની સત્તાવાર મુલાકાતે ગયા છે તે દેશ છે સુરીનામ. માતૃ અને બાળ આરોગ્ય સેવાઓની દેખરેખ માટે આરોગ્ય મંત્રાલયે કયું નવું ડિજિટલ પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે? તો મિત્રો આ જે નવું ડિજિટલ પ્લેટફોર્મ છે તેનું નામ છે જનની એપ. તો મિત્રો આ હતા આજના 15 પ્રશ્નો. આઈ હોપ કે તમને ઘણું બધું નવું જાણવા મળ્યું હશે અને મજા આવી હશે. હવે સમય છે તમારા સુપર ફાસ્ટ ફ્લેશ રિવિઝનનો કે જેમાં ગઈકાલના જે 15 પ્રશ્નો છે તેનું એક ફટાફટથી ફ્લેશ રિવિઝન કરી લઈએ. તો ગઈકાલનો પહેલો પ્રશ્ન હતો વિશ્વ રેડ ક્રોસ દિવસ દર વર્ષે ક્યારે ઉજવવામાં આવે છે? તો મિત્રો આજે વિશ્વ રેડ ક્રોસ દિવસ છે તે ઉજવવામાં આવે છે 8 મેના રોજ. કેન્દ્ર સરકાર દ્વારા અત્યાધુનિક જહાજ રિપેરિંગ સેન્ટર ક્યાં સ્થાપવામાં આવશે? તો મિત્રો આજે જહાજ રિપેરિંગ સેન્ટર છે તે સ્થાપવાનું છે ગુજરાતના વાડીનારમાં. સેન્ટ્રલ પ્રભારી ઓફિસર પોર્ટલ કોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે? તો મિત્રો આજે સીપીઓ પોર્ટલ છે તેને લોન્ચ કર્યું છે નીતિ આયોગે. તો મિત્રો અહીંયાથી તમારા માટે ક્લાસરૂમ ક્વેશ્ચન છે કે આ નીતિ આયોગ તરફથી કોણે આ સેન્ટ્રલ પ્રભારી ઓફિસર પોર્ટલનું લોન્ચ કર્યું છે? એ વ્યક્તિનું નામ શું છે કે જે નીતિ આયોગ તરફથી આવ્યા હતા અને તેમણે આ સીપીઓ પોર્ટલને લોન્ચ કર્યું છે. ગઈકાલના વિડીયોમાં આપણે તમને ઇમેજ સાથે એ વ્યક્તિ વિશે સમજાવ્યું હતું. તો આ તમારો ક્લાસરૂમ ક્વેશ્ચન છે. કેન્દ્ર સરકારના પ્રસ્તાવ મુજબ સુપ્રીમ કોર્ટમાં જજોની નવી નિર્ધારિત સંખ્યા મુખ્ય ન્યાયાધીશ સિવાય કેટલી હશે? તો મિત્રો એ ચોખવટ કરી છે મુખ્ય ન્યાયાધીશ સિવાય તો તે છે 37 જજ. જો મુખ્ય ન્યાયાધીશ સાથે કે તો 37 + 1 એટલે કે 38 જજ થશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડાએ સ્વાસ્થ્ય પ્રણાલીઓના એકીકરણ માટે કયું પોર્ટલ લોન્ચ કર્યું છે? તો મિત્રો આ પોર્ટલનું નામ છે સ્વસ્થ ભારત પોર્ટલ. સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન એટલે કે સીબીએફસીના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો સીબીએફસીના નવા અધ્યક્ષ બન્યા છે શશી શેખર વેમ્પતિ. અને મિત્રો અગાઉ હતા કે જેમનું એમણે સ્થાન લીધું છે એ છે પ્રસૂન જોશી કે જે હવે પ્રસાર ભારતીના અધ્યક્ષ બની ગયા છે. તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે વેપાર, રોકાણ અને તકનીકી ભાગીદારીને આગળ વધારવા માટે સમજૂતી થઈ છે? તો મિત્રો આ સમજૂતી થઈ છે વિયેતનામ માટે. ભારત અને કોણે મળીને 169 કરોડ રૂપિયાની ઇલેક્ટ્રિક વ્હીકલ બેટરી રિસાયકલિંગ પહેલને શરૂ કરી છે? તો આજે ઇલેક્ટ્રિક વ્હીકલ બેટરીની રિસાયકલિંગ પહેલ છે તે ભારતે શરૂ કરી છે યુરોપિયન યુનિયન સાથે મળીને. બ્રિક્સ એમ્પ્લોયમેન્ટ વર્કિંગ ગ્રુપની બીજી બેઠક ક્યાં યોજાઈ છે? તો મિત્રો આ બ્રિક્સ એમ્પ્લોયમેન્ટ વર્કિંગની બીજી બેઠક યોજાઈ છે કેરળના તિરુવનંતપુરમમાં. કેન્દ્ર સરકારે કપાસ ક્રાંતિ માટે કેટલું બજેટ જાહેર કર્યું છે? તો મિત્રો કપાસ ક્રાંતિ માટે ફાળવાયા છે 5600 કરોડ રૂપિયા. નવી દિલ્હીમાં બ્રેઇન કોમ્પ્યુટર ઇન્ટરફેસ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કોણે કર્યું છે? તો મિત્રો આજે બ્રેઇન કોમ્પ્યુટર ઇન્ટરફેસ કોન્ફરન્સ છે તેનું ઉદ્ઘાટન કર્યું છે સીડીએસ જનરલ અનિલ ચૌહાણે. વોડાફોન આઈડિયા લિમિટેડના બિનકાર્યકારી અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો વોડાફોન આઈડિયાના બિનકાર્યકારી અધ્યક્ષ બની ગયા છે કુમાર મંગલમ બિરલા. દિલ્હી મેટ્રોના સ્થાપના દિવસ સમારોહમાં મેટ્રો વુમન ઓફ ધ યરના ખિતાબથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો મિત્રો મેટ્રો વુમન ઓફ ધ યરનો ખિતાબ મળ્યો છે સુષ્મા યાદવને.
બાળકોના પોષણ માટે રાગી જાવા કાર્યક્રમને કઈ રાજ્ય સરકારે 2029 સુધી લંબાવ્યો છે? તો મિત્રો આ રાગી જાવાને 2029 સુધી લંબાવ્યો છે આંધ્રપ્રદેશ સરકારે. અને ગઈકાલનો છેલ્લો સવાલ હતો, મે 2026માં યોજાયેલી મિયામી ગ્રાન્ડ પ્રિક્સ 2026નું ટાઇટલ કોણે જીત્યું છે? તો મિત્રો મિયામી ગ્રાન્ડ પ્રિક્સ 2026ને જીતી લીધું છે એન્ડ્રિયા કિમી એન્ટોનેલીએ. તો મિત્રો આ હતા ગઈકાલના 15 પ્રશ્નો કે જેનું અત્યારે તો આપણે ખૂબ જ ફટાફટ ફ્લેશ રિવિઝન કર્યું છે. પણ ગઈકાલના વિડીયોમાં આપણે દરેક પ્રશ્નને ખૂબ જ ડિટેલમાં અને સારી રીતે તમને સમજાવ્યા છે. તો જો હજુ સુધી તમે તે વિડીયો ન જોયો હોય તો તેની લિંક તમને આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, તેને અવશ્યથી જોઈ લેજો. સાથે જ મિત્રો આપણી જે સિરીઝ ચાલી છે શિક્ષણના સમ્રાટ, કે જે શિક્ષણની આવનારી તમામ પરીક્ષાઓ જેવી કે ટેટ, ટાટ, એચટાટ અને જે કેનીની મુખ્ય પરીક્ષા તમામમાં તમને ખૂબ જ કામ આવવાના છે. તો મિત્રો એ જો આમાં આપણે એવા ટોપિક લીધા છે કે જે તમારી તમામ શૈક્ષણિક પરીક્ષાઓમાં કામ આવવાના જ છે. તો મિત્રો આ પ્લેલિસ્ટને અવશ્યથી જોઈ લેજો. અને મિત્રો જે મુખ્ય પરીક્ષાના જે ટોપિક હોય તેના વિડીયો પણ આપણી ચેનલ પર ચાલુ થઈ ગયા છે, જેમાં ઓલરેડી 3 લેક્ચર આવી ગયા છે. અને ચોથું લેક્ચર એટલે કે ગુજરાત પંચાયત શિસ્ત અને સેવા નિયમ 1997 એ આજે સાંજ સુધીમાં ચેનલ પર આવી જવાનો છે. અને મિત્રો મદદનીશ કેળવણી નિરીક્ષકની પહેલાં જે એના 11 ટોપિક છે એ તમામ આ મહિનામાં એના વિડીયો આવી જશે. તો ચેનલ સાથે જોડાયેલા રહેજો અને કોઈ ચિંતા ના કરતા એ તમામ ટોપિક વિડીયો જોયા પછી તમને 100% આવડી જ જશે. તો મિત્રો હવે સમય છે તમારી બ્રેન બુસ્ટર ટેસ્ટનો, જેમાં 3 પ્રશ્નો પૂછાશે જેના જવાબ તમારે કોમેન્ટમાં આપવાના છે. પરંતુ એ પહેલાં ગઈકાલના વિડીયોમાંથી જે મિત્રો જવાબ આપ્યા છે તમે 3 મિત્રોના નામ અત્યારે આપણે એનાઉન્સ કરીએ છીએ. અને 3 મિત્રોના નામ છે રિદ્ધિ વસાવા, વર્ષા પ્રજાપતિ અને જયાબેન પાંડોર. તો 3 મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન કે જેઓ દરરોજ આપણી ચેનલના વિડીયોને જુઓ તો છે જ, સાથે બ્રેન બુસ્ટર ક્વિઝ, ક્લાસરૂમ ક્વેશ્ચન અને વિડીયો અંગેના પ્રતિભાવ રોજ જ કોમેન્ટમાં જરૂરથી જણાવે છે. તો મિત્રો જો તમે પણ ચેનલ પર નવા હોય તો પ્રશ્નો જવાબ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. બની શકે કે આવતીકાલના વિડીયોમાં તમારું નામ પણ એનાઉન્સ થાય. તો આજનો પહેલો પ્રશ્ન છે, 100 વર્ષથી વધુ વર્ષોના યોગદાન માટે કયા ભારતીય ઉદ્યોગપતિને પ્રતિષ્ઠિત અર્થ દુબઈ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે? વિદેશ મંત્રી એસ જયશંકર કયા કેરેબિયન દેશની સત્તાવાર મુલાકાતે પહોંચ્યા છે? અને છેલ્લો પ્રશ્ન, માતૃ અને બાળ આરોગ્ય સેવાઓની દેખરેખ માટે આરોગ્ય મંત્રાલયે કયું નવું ડિજિટલ પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે? તો મિત્રો 3 પ્રશ્નો જવાબ તમારે મને કોમેન્ટમાં જણાવવાના છે. અને સાથે મિત્રો જો તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરશો તો તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ આપતા હશો એમાં કરંટ અફેર્સમાં મિત્રો તમારો એક પણ માર્ક્સ નહીં કપાય. અને મિત્રો સ્માર્ટ બનો. હવે એવું નહીં કે પરીક્ષાનું ફોર્મ ભર્યું ત્યારે જ આપણે એક્ટિવ થઈને વિડીયો કે આવી મેગઝીનો વાંચીએ કે આવા ક્વોલિટી વિડીયો જોઈએ. દરરોજ પોતાની આદત પાડી લો મિત્રો મહેનત કરવાની, જેથી કરીને કોઈ પણ પરીક્ષા હોય ને ત્યારે તમારું આરામથી તમે એને એકદમ કોન્ફિડન્ટલી એને પાસ કરો ને તમે મેરિટમાં 100% સિલેક્ટ થશો જ. અહીંયા જે મિત્રો થોડાક માટે રહી જાય છે ને એવા જ મિત્રો હોય છે કે જે પરીક્ષાના ટાઈમે જ ખાલી એક્ટિવ થાય છે. તો મિત્રો એવું ના કરો. આખા દિવસમાં તમારો આડોઅવડો ક્યાંક ને ક્યાંક રીલ્સ જોવામાં કે બીજો ટાઈમ બગડતો જશે. તો એટલીસ્ટ 20 મિનિટ આવા ક્વોલિટી વિડીયોને આપતા થઈ જાઓ. અને એમ પણ કરંટ અફેર્સ તો એવો ટોપિક છે ને કે જે તમારા પર્સનાલિટી ડેવલપમેન્ટ અને ગ્રૂમિંગમાં પણ ખૂબ જ મદદ કરવાનું જ છે. તો મિત્રો જો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરજો. જે પણ પ્રશ્નો પૂછવામાં આવે છે કે તમારો કોઈ ડાઉટ છે તો તેને કમેન્ટ કરજો. વિડીયોને વધારેમાં વધારે તમારા વોટ્સઅપ, ટેલિગ્રામ અને તમામ ગ્રુપમાં શેર કરીને મને સપોર્ટ અવશ્યથી કરજો. જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ કરી લેજો. તો મિત્રો મળીએ છીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી ભણતા રહો, આગળ વધતા રહો. જય હિન્દ, જય ભારત, જય ગુજરાત.